આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા માછીમારોને ભારે નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ તીવ્ર પવન અને વરસાદના કારણે આશરે 11 થી 12 જેટલા માછીમારીના વહાણ સંપૂર્ણ નાશ પામ્યા છે, જ્યારે અનેક હોડી અને અન્ય વહાણોમાં પણ ભારે નુકસાન નોંધાયું છે। આ અચાનક આવેલા મોસમી ફેરફારના કારણે નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત અને લકી સહિતના વિસ્તારોમાં માછીમારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે પવન અને વરસાદ એટલો જોરદાર હતો કે વહાણોને બચાવવા માટે સમય પણ મળી શક્યો નહોતો। આ ઘટનાને પગલે માછીમારોમાં ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ લેવામાં આવે અને યોગ્ય સહાય અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માછીમારો દ્વારા માંગ ઉઠી છે। હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા માછીમારોની રોજીરોટી ન છીનવાય તે માટે શું યોગ્ય વળતર આપવામાં આવે છે કેમ। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા। સત્યતા સાથે સ્પષ્ટ વાત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ।